નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો બોટાદ જિલ્લાના ઢસા જંકશનમાં આવેલ સરસ્વતી વિદ્યાલય સંકુલમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આપણા મહાન વૈજ્ઞાનિક શ્રી ચંદ્રશેખર વેંકટરામનના સન્માન તેમજ તેમની સ્મૃતિ માટે સમગ્ર દેશમાં 28 ફેબ્રુઆરી એટલે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવશે। આ દિવસે સરકાર દ્વારા વિવિધ શાળાઓમાં વિજ્ઞાન મેળો ભરાય છે। સાથોસાથ દરેક શાળાઓમાં પણ બાળકોના જિજ્ઞાસા વૃત્તિ વધે તેમજ બાળકોમાં ઉત્સાહથી કંઈક નવું કરવાની તમન્ના જાગે તેવા આશયથી શાળાઓમાં પ્રવૃત્તિ પણ કરવામાં આવે છે। તો આવી જ પ્રવૃત્તિ બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા જંકશન ખાતે આવેલ શ્રી સરસ્વતી વિદ્યાલયમાં પણ કરવામાં આવેલ હતી, જેમાં 18 જેટલી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી હતી, જેમાં મુખ્યત્વે સૌર ઉર્જા, પાણી પર હવાનું દબાણ, વિદ્યુત શક્તિ, ફેફસાની શ્વસન ક્રિયા તેમજ ઘનતા અને એસિડ અને બેઝ જેવા પ્રયોગો મુખ્ય હતા। આ સહેજ રામાવત હીરવા અને સૂર્યમંડળની વિશેષ જાણકારી આપી સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની લાઈવ પ્રેક્ટિકલ કરીને દરેકનું ધ્યાન ખેંચ્યું હતું। આ કાર્યક્રમની અંદર પોતાના અભ્યાસની અંદર પાપા પગલી પાડતા નાના ભૂલકાઓને સરળ રીતે સમજાય કે આગને હવાની જરૂર છે તેવા પ્રયોગો પણ પૂનમબેન અને હિનાબેન દ્વારા કરવામાં આવ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં શાળાના સ્ટાફગણ તેમજ બાળકોને પ્રોત્સાહિત કરતા વાલીઓએ ખૂબ જ સારી એવી જહેમત ઉઠાવી હતી। તેથી શાળાના સંચાલક ઘનશ્યામભાઈ ભીંગરાડિયા દ્વારા દરેકનો ખૂબ આભાર માનીને આપણા વૈજ્ઞાનિકોને એક સ્મરણાંજલિ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો। જેકેએસ ન્યૂઝ સાથે આસિફ રવાણી, ઢસા। નમસ્તે, મારું નામ ચૌહાણ જીતાક્ષીબેન છે। જીતાક્ષીબેન, આ ઢસા જંકશનની અંદર અમારે ન્યૂઝ મીડિયાની ટીમ પહોંચેલ છે। આ કઈ સ્કૂલ છે? આ શ્રી સરસ્વતી વિદ્યાલય છે, ઢસા જંકશનની અંદર આવેલી છે। તો આ સ્કૂલની અંદર હાલમાં જે પ્રોજેક્ટ બનાવેલા છે બાળકોએ, તો એમાં દર વર્ષે પ્રોજેક્ટ જે બનાવવામાં આવે છે, તો આ પ્રોજેક્ટમાં એક જગ્યા ટૂંકમાં જમા કરી દેવામાં આવે છે કે પછી દર વર્ષે નવા પ્રોજેક્ટ બનાવવામાં આવે છે ફરીથી? આ પ્રોજેક્ટ અમે જમા કરી લઈએ છીએ, પણ વિદ્યાર્થીઓ દર વર્ષે નવા પ્રોજેક્ટ બનાવીને લાવે છે અને આ પ્રોજેક્ટ અમે સાચવીને મૂકીએ છીએ। સાચવીને મૂકો છો? તો આની ટૂંકમાં નોંધ કે ઉપર લેવલે તમે આપો છો કે ગવર્મેન્ટ સરકારમાં કે રાજ્ય સરકારમાં? ના, હજી સુધી આપી નથી। અને અહીંયા સ્થાનિક કોઈ જોવા માટે આવે છે બાળકોના પ્રયોગ આજે કરેલો? વાલીઓ જોવા આવે છે? તો આ આ જે પ્રોજેક્ટ બાળકો કરે છે તેની અંદર સાથ સહકાર તમારો સ્કૂલ શિક્ષકોનો સ્ટાફનો આપણે છે કે કેમ છે કે બાળકો પોતે મહેનત કરીને પ્રોજેક્ટ બનાવે છે? સ્ટાફનો પૂરેપૂરો સહકાર છે, સાથે વિદ્યાર્થીઓએ પણ અમને સહકાર આપેલો છે, જેના લીધે આજે અમે વિજ્ઞાન દિવસના દિવસે અમે અહીંયા સુધી પહોંચી શકીએ છીએ। તો સ્ટાફ અને વિદ્યાર્થી અને સાથે અમારા ઘનશ્યામભાઈનો પણ પૂરેપૂરો સપોર્ટ છે। આ વિજ્ઞાન દિવસ ટૂંકમાં દર વર્ષે ટૂંકમાં કઈ તારીખ આવે છે? અંગ્રેજી તારીખ 28 ફેબ્રુઆરી આવે છે। 28 ફેબ્રુઆરી આવે છે। તો સમગ્ર ભારતમાં ટૂંકમાં વિજ્ઞાન દિવસ મનાવતા હશે એવું લાગે છે? તો આપણે ઢસા જંકશનનો તમે મનાવો છો? હા, અમે મનાવીએ છીએ। બીજો શું સંદેશો આપો છો વિજ્ઞાન દિવસ બાબતે? વિજ્ઞાન દિવસ બાબતે અમે સંદેશો એ આપવા માંગીએ છીએ કે બાળકોને વિજ્ઞાન વિશે ખબર પડે છે। નાના ધોરણના બાળકો છે અને વિજ્ઞાન વિશે આવતો નથી, પણ જો એ આવી રીતે પ્રયોગ કરશે તો એને સમજણ પડે છે કે વિજ્ઞાનમાં કઈ રીતનું આવે છે અને આગળ જતાં એ લોકોને કાંઈ વિષય ભણવાનો થાય તો એને પ્રોબ્લેમ ન થાય। પાણીનો આ શેનો પ્રોજેક્ટ છે ભાઈ? મને આ છે વોટર ટેન્ક છે, તેમાંથી આ વૃક્ષમાં પાણી જાય। વોટર ટેન્ક? હા, તો પાણી ટૂંકમાં વૃક્ષમાં થાય છે। તમારે શેનો પ્રોજેક્ટ છે? આ સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ? તમારે શેનો પ્રોજેક્ટ છે? ડ્રોન? તમારે શેનો પ્રોજેક્ટ છે? ન્યૂટનનો નિયમ? તમારે શેનો પ્રોજેક્ટ છે? તમારે પ્રોજેક્ટ બેન શેનો છે?
તમારે પ્રોજેક્ટ છે ને બેન પ્રોજેક્ટ તમારે પાણીમાં નાખવાથી તે પલળી શકે કે નહીં? શેનો કપડાનો રૂમાલ પાણીમાં નાખવાથી તે પલળી શકે કે નહીં? તમારે બાળકો પ્રોજેક્ટ છે ને એસિડ અને બેઝનો હું પ્રયોગ કરીશ. તમારે બેન પ્રોજેક્ટ છે ને મારો ફેફસા ફેફસાનો તમારે બેન પ્રોજેક્ટ છે ને મારે પવન ચક્કી પવન ઉજા પવન ચક્કી દ્વારા મેળવવા પવન ઉજાનો